રામ રામ જય માતાજી બધાને 7 વાગવા 5 મિનિટની વારી છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયા બસ કરીને સિરાહન બાકી હોય એમ કમ્પ્લીટ નથી થયા પણ આજ રવિવાર છે ને એટલે છોકરા થોડાક મોડા ઉઠે એટલે એ જે નથી ઉઠ્યા અને નકર તો અત્યારમાં તૈયાર થઈ જાય કારણ કે મોહનને વહેલું ભણવા જવાનું ને એટલા માટે તો એ ન ઉઠ્યા સિરાવાની થોડીક વાર છે કીધું લાવો આપણે વ્લોગની શરૂઆત કરી सूरज संजा के खुली जो हाई क्लास मजा नहीं एकदम सुंदर नज़ारा सवार पड़ी गई અને આજ મારે થોડીક નહીં રહેતી કારણ કે તોરિયાની બંધાઈ રહ્યું હતું અને ખાલી પાણી વારવાનું લાભ છે તો પાણી વારવાનું છે એટલે કે પાણી ગમતું ટાઈટનું વધારે ખોલાય નહીં એટલે મોડેથી થોડુંક ખોલશું અને લાઇટ આવે છે 9 સવા 9 પછી એટલે થોડીક નહીં રહેતી આ બચ શું હોય જોઈ લે એ થોડીક નિરાત લાગે રામ રામ જય માતાજી નિરાત હો રવિવારે નિરાત હો થોડા મોડા ઉઠ્યા ત્યારે જો ન કરે સિરાવન ચા અત્યારે બનતો હે મોડું છોકરા ક્યાં ઉઠે છે ને તો અહીંયા રાયડું ઠૂકતા હોય ખૂણો ભરાઈ ગયો આજ ખૂણો ખાલી હમણાં ઉઠશે ને હાથ પાડવો જોઈએ ઉઠો એટલે ઉઠશે તરત કેટલી રોટલી આજ તો કઈ શાક બનાવ્યું નથી રોટલી બનાવી 2 રોટલી બાકી છે 2 બાકી છે ને 2 બને પછી ઉઠાડી ઉઠાડો તો મોટા મોટા રવિવારે થપ્પડ વાગી ઓલા વાટકામાં એક ગાની છે રોટલી નાખીને તેલ વાળી કરીને મૂકી દીધી રાખી દે હમણાં છોકરા ઉઠે ને છોકરા પી આવે હાલો ઉઠાડીએ ઉઠાડો એટલે મોટા મોટા તો ગુજર ગુજર ઉપાડે નાખ ઉઠી ઉઠીને વી આપણે બાને ગોલતા ઉપાડ હાલો ઉઠાડી હા અંજી અંધારું है करो लाइट लाइट करो लाइट लाइट सही लाइट अंजी ए अंजी साथ ही उठो अंजड़ी उठ 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 वाह होता मोहन એવું તાર બસ આવી જઈ ઉઠ ભલે ના આવી હોય બસ નો પાવો હોય ગયો આજ આવે જ નહીં ઉઠો ઉઠો આરા કરો માલ હાલો 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 જો ધી ઉગી ગયો દી ન હોય ગયો મોબાઈલ ની ફ્લેશ લાઈટ કરી દી ઉગી ગયો આ અંજર હદિયાર થઈ ગઈ ઉઠો હાલો આમ આંજી હોય આમ બા હોય આમ ભાઈ હોય ત્રણ ખાટલા ઘરમાં હું હમણાં ટાઈટ નો બાર ને કડીક ભલે હોતા હોય ટાઈટ ના હોવા દેવા તમે ઉઠશો લગભગ હમણાં ઉઠશે સવાર પડી ગયું ડેગે હવે ઉઠશે હમણાં તમે ઉઠો એટલે તરત હમણાં ઉઠી જાય હાલો બરસ બરસ કરો ને મજો મજો હાલો એ તો ઉઠી જશે બા હમણાં એની રીતે ઉઠશે રામ રામ ને જય માતાજી બધાને ને વેલા વેલા જો ઉઠી ગયા ને સુરત દાદા એન બાજુ ઉગી ગયા હે ઓલું જો નારિયેલી રે કે લાલ લાલ હે પ્રકાશ આવે એટલે ટાઈટ હે અત્યારમાં કોટ જો પહેર લીધો રવિવાર છે એટલે આજ તો આપણે રજા છે એટલે અહીંયા વિયા જો બાકસ લઈને થોડા આપણે જો ભડકો કરવા આવ્યા બીજું કાંઈ નહીં ટાઈટ હોય ને તારમાં એટલે કીધું હરગાઈ આવે અને એની બાજુ આપણે ઘર પડખે જો આ રાડા પડ્યા ને હરગાઈ નાખે એમ થાય જો પાંઠિયા થઈ ગયા છે એટલે લાગશે એટલે હું નંદી જો વિયા છે ભડકો કરવા અને જો ધુમાડા નીકળ્યા તારમાં તો ટાઈટ એટલી છે કોટ ન પહેરીને તો ઠરી જાય એવું છે ના બોન શું ઊભો રહી ગયા હાલો જગાવો તે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી
બે શબ્દ બોલો. બોલે અમારા અંજન કઈ અત્યારમાં યાદ ન આવે પાછું. અત્યારમાં પાણી હારવાનું ચાલુ કરી દીધું. ને ગલોડિયા જો પેંજી બોલાવતી લાગે. જરિયા અમે જ મૂકી દીધી રોટલી ની એટલે વી આવ્યા જો. હાલો ભડકો કરી આવે સરગાવે હે અંજી આવે. કૂતરા બાઈજા લાગે. હાલ હાલ ગાયા ગા હરગે ટાઈટ વાય હે હો. લીલું હોય છે એટલે લાગે લાગે વેરગો. ધુવાળો થયો મેં જો. રાડા નાખ થોડાક માથે. થોડાક લીલા છે બસ ભરીને નાખ દે બધાય. જો આમ ઓલારી એ નાખ દે. જો આમ પડાય. એ દેવા હાલ તાપા અહીંયા દેવો રહ્યો આવી મીઠો લાગે. ભડકો જો થઈ ગયો તાપ આવવા માંડ્યો. જો ભૈંઠિયા હે પાછા જો ઓલો રહ્યા ને ભૈંઠિયા હે. ચોટી જાય ને તો લાગે એવા. કેટલો થયો જો ભડકો ઊંચો. હાલો તાપવો એવી આવ્યો હો મેં જો. ઈલા દેવા આ ચેન બંધ કરી દે ને. ટાઈટ ન હોતી. ઓહો ઘણો તાપ આવે હો. અંજે આન બાજુ ઓલા નાખ દે એટલે જગી જાય બધા. ઓન બાજ જાય આન બાજ તાપ આવશે. હાલો ઘડી કતારમાં તાપ લે. આ જો આયા ભડકો કર્યો ને પંઠિયા કેટલા છોટી ગયા તો ઉખાડી ગયા. છોટી જાય ને તો લાગે એવા ઉખાડવાના. આયા જો હરગાઈ નાખી. હાલો તાપકો એવી આવો. તો રહ્યું ને હવે આંટો મારતા વાડીમાં. કારણ કે રવિવાર હોય ને તેથી જ જડે આંટો મારવા. તો નગર પછી ભણવા જાય એટલે સાંજે આવી 4:30-5 વાગી જાય ક્યારેક તો. એટલે લેસન ને એવું બધું કરી એટલે અંધારું થઈ જાય. વાડીમાં આવવાનું જડે નહીં. ત્યાં રહ્યું ને સાંજ પડી જાય. એટલે આજ રવિવાર છે એટલે સવારે રહ્યું ને આંટો મારવા આવે એટલે મજા આવે. સવારે રહ્યું ને તડકો ન હોય ને સુરત દાદા જો મસ્તીના ઉગ્યા હોય. આપણે આ આંટો મારવા આવ્યા હોય વાડીમાં. કે જીરું જોતા આવું. જે જીરું અસલ મજાનું કેવું ઉગ્યું તમને બતાડું. ને આપણે હાલો આંટો માર લઈ. ને ઘઉં તો એ જ ન ઉગે કે જે પાવાને બાકી છે. અને કાલે જે થોડુંક પાયું છે અડધા ને જ પીધા. એટલે હાલો જીરા માટો માર લાય. કેવડું કેવડું થયું છે. આઈન બાજુ તો લગભગ થોડુંક મોટું છે જાજુ છે. ઓઈન બાજુ પછી પાયું ને એની બાજુ થોડુંક હશે નાનું નાનું. હાલો આઈન બાજુ આંટો માર લે. જીરું જો હાઈ ક્લાસ ઉગી ગયું છે. નથી ઉગ્યું ને ક્યાંક ક્યાંક ક્યાંય જ ઉગશે. બધે જો અસલ ઉગી ગયું છે. ને આની બાજુ આવડું આવડું હે જીરું. હે એમ તો મોટું થઈ ગયું જો. આ ડારખી જો ફૂટવા માંડી છે કોક કોક. એટલે જીરું તો અસલ મજાનું થઈ ગયું છે. આની બાજુ જો આ બધો એટલે એની બાજુ તો લીલું હોય એટલે એની બાજુ અત્યારે જવું. મેં હમણાં જ પાયું ને એટલે અહીંયા લીલું છે ઓલું. એક આડીઓ ને એક આખી હાર. આ બે રે ને પછી પાયેલી છે પેલા વહેલું થોડું. એટલે આમાં બતાવી દઉં જો. જીરું હાઈ ક્લાસ ઉગી ગયું છે. આપણે ઘરનું જ વાયું છે. ખડ પાછું થઈ ગયું એટલે નીંદવું જોઈશે. જો આવું ખડ બહુ થાય રહ્યું ને દોડવા વાળું મોટું જબ આવડું થાય. બી કેટલાય નકરા હોય એટલે એ નીંદવું પડે.
પછી બહાર કાઢી નાખવાનું એટલે નકર તો પાછું જો એક ઠેકાણ બંધ કર્યો ને ભડકો તા બીજે પાછું ચાલુ કર્યો. મારા મમ્મી જો તાપવા આવ્યા છે. હે જર્સી પહેર લેવાય ધોવાય કોઈ દી જર્સી ધોવાય ધોવાળો જ જો થાય. હા હે મારા દરિયો જાય હે ઉનાળાના આટલો કર્યો હોય ઠેઠ આમ ઓયા હુજ જાય ને ત્યારે તાપ ઓછો થાય. હાલ આવશે એવડે આ રવિવાર હોય ને એટલે બધા ઘરે હોય. હજી બીજાને જ ખબર નહીં પડી હોય. એ રોજ થોડું થોડું જગાવે આયલા આવે ખબર પડશે એમ તોડી આયલા આવે છે. આ શું હે ગલોડિયા સમજો કેટલા છ તવા હે ઓ મજા હારા ઝીણા ઝીણા હે આ મઢી નથી કા મઢે નહીં ખાલી આવું જ કર્યું ટાઈટ વાય આમાં તો પણ આ કુતરી લઈને વી આવી હે જો મસ્તીના ડબ્બા જેવા હે. આ ધોરું કેવું જો આન સાંડલો હે જોરાને તો આ કેવું આ આ તો ઓલું આ શિયરિયા જેવું લાગે ભૂર્યું ભૂર્યું ઈ ખાય છે રોટલી દે તો મોઢા એકાદી ઓલાને બીક લાગે હે ખાઈ ગયું ને તે ખવરે મોઢ ઓલું બીવે ઓલું કાર રહ્યું ની અંદર કેવા હે કા દેવા ના 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 હે લે લે પકડ બારા કાઢે નથી ખાતા ઇનમાં વાહે નથી થતી ને આયા બાય મસ્તી ના હે નાના નાના પૂછડી કેવું કરે હાન બજાર હાલો રોટલી નાખ દે પછી હાલા જાય ઘર બાજુ નાખીને માને નાખ દે ઘર બાજુ હતી નાકમાં કઈક ગરી ગયું હરિયા ભગાભાઈ જો ટાયર ના ઠરી ગયા હતા સવારમાં કોથરો ઓઢાડ્યો તો પછી લઈ લઈને તડકો થાય ને એટલે થાય જ ખરા ને ભગાભાઈ મોટા થઈ ગયા એટલે થોડોક મોટો થઈ ગયો જો ખોર મૂકી એટલે ટાઈટ બાઈટ ન હોય બહુ પાડા ને શેમ્પુ નાખવાનું ઓલી જોવે જો અમે મસ્તી ના હતા મોટું સાટન પૂંછડી જાલે કાન ખેંચે માથે આ બેઠો હોય ને માથે ચડીને બેઠા હોય ચારે કોતરાઓ ટાડ્યા હોય ને માથે એટલે હંધુ ખેંચ ખેંચી એટલું પાડે ને માથે જો ઓલા પાડા ને જરીયો કોતરો બાંધવો પડે ઓલો કોતરો રે ને તો બાકી હું બાંધો એટલે ખેંચી નાખા જાય હે નવા ભગો એમ તો પગી જાય પણ બેઠો હોય કાન કાન જો પડા કર્યા ચીબડી કાઢે પાણી પીઓ આંજી નનકી દૂરનો કેટલા દાંત ઉગ્યા આમ કરતો 4 100 દાંત એટલે ક્યાં